આજે સાંજે સીએમ નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, જેમાં લોકસભા ચૂંટણીમાં મોરતિયા શોધવા ભાજપની મથામણ થશે। ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા। આજથી 2 દિવસ 26 લોકસભા બેઠક પર નિરીક્ષકો સેન્સ લેશે। સ્થાનિકો, હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે આ બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે। લોકસભા બેઠક દીઠ 4 થી 5 નામોની પેનલ પર નક્કી કરાશે। તમને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે અને એવી પણ વિગત છે કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા છે। ગુજરાતની પણ કેટલીક બેઠકો જાહેર થવાની શક્યતા। આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે આજે સાંજે સીએમ નિવાસ સ્થાને મળી રહી છે તે ખૂબ જ મહત્વની રહેશે કે જેમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। ચૂંટણીમાં મોરતિયા શોધવા ભાજપની મથામણ છે। એક તરફ ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આજથી 2 દિવસ 26 લોકસભા બેઠક પર નિરીક્ષકો સેન્સ લેશે। સ્થાનિક હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે પણ આ બેઠક મહત્વની બની રહેશે। લોકસભા બેઠક દીઠ 4 થી 5 નામોની પેનલ નક્કી કરાશે। તમને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે, ત્યારે આજે સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે કે જેમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઘણા એવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી શકે તેવી પણ શક્યતા છે। માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં પ્રથમ યાદી જાહેર થવાની પણ શક્યતા છે। સેન્સની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કે જેમાં અનેક સભ્યો દાવેદારી કરી રહ્યા છે। ગુજરાતની પણ કેટલીક બેઠકો જાહેર થવાની અહીંયા શક્યતા જોવાઈ રહી છે। તો સૌથી મહત્વપૂર્ણ કે માર્ચ મહિનામાં પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા છે, જેમાં ગુજરાતની પણ કેટલીક બેઠકો જાહેર થવાની શક્યતા છે। 28 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે અને આજે સાંજે સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કે જેમાં લોકસભા ચૂંટણીમાં મોરતિયા શોધવા માટેની ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવશે। ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે 2 દિવસ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે। આજથી 2 દિવસ 26 લોકસભા બેઠક પર નિરીક્ષકો સેન્સ લેશે। સ્થાનિકો, હોદ્દેદારો અને ક્લસ્ટર પ્રભારીઓ સાથે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે। ત્યારે વાત કરવામાં આવે તો આજે સાંજે સીએમ નિવાસ સ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક